પાસપોર્ટ ફોટા માટે હવે તમારે કોઈ બાર સ્ટુડિયોમાં જવાની જરૂર નથી, કેમ કે હું આજે તમને એક એવી ટ્રીક બતાવીશ જેનાથી તમે તમારા ઘરે તમારા મોબાઈલથી જ પાસપોર્ટ સાઇઝના ફોટો બનાવી શકો છો. કઈ રીતે બનાવી શકાય એ બતાવી દઉં. એ પહેલાં વિડીયોને સેવ કરી લેજો જેથી આ વિડીયો મિસ ના થઈ જાય. એમાં તમને કટઆઉટ પ્રો કહીને એક આ વેબસાઇટ દેખાશે, જેમાં તમારે પહેલો ઓપ્શન પાસપોર્ટ ફોટો મેકરમાં જવાનું છે. એમાં જશો એટલે તમને અપલોડ ઇમેજનો એક ઓપ્શન દેખાશે. અપલોડ ઇમેજમાં જઈ તમારી ગેલેરી ખુલશે, એટલે ગેલેરીમાંથી તમારે જે ફોટા અને પાસપોર્ટ સાઇઝ ફોટો બનાવો એ તમે સિલેક્ટ કરી અને અપલોડ કરશો તમારો ફોટો ત્યાં ખુલી જશે. હવે તમારે પાછળનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો આ ઓપ્શનમાંથી તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો. બેકગ્રાઉન્ડ ચેન્જના બાજુમાં તમને એક ક્લોથનો ઓપ્શન મળશે, જેમાં તમે તમારા શર્ટ બદલી શકો છો અથવા તમે શૂટ અને ટાઈનો ઓપ્શન પણ એમાંથી સિલેક્ટ કરી શકો છો. એ સિલેક્ટ કરશો તમારો ફોટો આ રીતે ચેન્જ થઈ જશે. એ જો તમારે ના, આપણે હાલ નોર્મલ સિલેક્ટ રાખીશું. નોર્મલ રાખ્યા પછી ડન કરશો એટલે તમને તમારા અલગ અલગ સાઇઝ ફોટાની સાઇઝ જોવા મળશે. એમાં આપણે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઇન્ડિયન પાસપોર્ટ સાઇઝ જોવા મળશે. 3.5 4.5 સિલેક્ટ કરી લેવાનું. એ પછી નીચે પેપર સાઇઝમાં તમારે A4 સિલેક્ટ કરી લેવાનું. A4 સિલેક્ટ કરશો એટલે તમારો આ રીતે એક ફોટો જનરેટ થઈ જશે. હવે ડન કરશો એટલે નીચે તમને એક ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે. આ ડાઉનલોડના ઓપ્શનમાં તમે નીચે તમને બે ઓપ્શન મળશે, જેમાંથી આપણે JPG સિલેક્ટ કરી અને પછી ડાઉનલોડ કરવાનું. એટલે તમારા સામે આ રીતે એક આખી ઇમેજ જનરેટ થઈ અને આવી જશે. એટલે સામે તમે હવે તમારો આખો ફોટો બનેલો જોઈ શકો છો. આ ઇમેજ તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે આપણી ચેનલને ફોલો અથવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.